ભારત સાથે જોડવાનું કામ કર્યું। 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ કરી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનાવ્યું। કાશી હોય, અયોધ્યા હોય, કેદારનાથ હોય કે પાવાગઢ હોય, આપણી આસ્થાના કેન્દ્રોનું ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યું। દેશમાં 500 નવા એરપોર્ટ, હેલીપેડ, એર સ્ટ્રીપ વિકસાવ્યા અને આજે જ સાંજે સાહેબ આપણે વલસાડના લોકોને હવે સુરત સુધી નહીં આવવું પડે, બાજુમાં દમણમાં નવું એરપોર્ટ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। વંદે ભારત ટ્રેન રેલવેમાં પ્રવાસ કરતા સૌ લોકો જાણે છે કે વંદે ભારત ટ્રેન આજે વિદેશની ટ્રેનોને બી સરખાઈને એનથી બી ઉચ્ચ કક્ષાની ટ્રેન બનાવ્યું એ આપણા મોદી સાહેબે બનાવ્યું। દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ એ બમણી કરવાનું કામ મોદી સાહેબે કર્યું। મોદી સાહેબે આ દેશને જ્યારે જ્યારે કોઈ બી અપીલ કરી હોય તો વડીલોથી લઈને બાળકો સુધી તમામ લોકોને એક શ્રદ્ધા હોય છે। આ દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે જેમને મંત્રી, સંત્રી, તંત્રી બધાની આગળ પાછળની કારણ વગરની પેટ્રોલિંગો બંધ કરાવીને તમારા હકની ગાડીઓ બંધ કરાવવાનું કામ કર્યું છે। પરંતુ સાહેબ તમે હવે આ દેશની ખૂબ મોટું, આ દેશના કરોડો લોકોની આશા હવે તમારા પર જ છે। અમે બધા જ પેટ્રોલ ડીઝલ જે નહીં વાપરવાનું હોય નહીં વાપરીએ, પરંતુ તમારી સુરક્ષા એ અહીં બેઠેલા અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળે છે। રાજ્યના સર્વતોમુખી, સર્વસ્પર્શી અને સંતુલિત વિકાસની પરંપરાને આગળ વધારવા હર હંમેશ કર્તવ્યનિષ્ઠ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપના પ્રેરક ઉદ્બોધક માટે। હર્ષભાઈએ સેન્ચુરી લગાડી દીધી છે આજે। રૂપિયા 18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય जनता પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ડોક્ટર જયરામભાઈ ગામિત, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદી, સુરત મહાનગરના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સમીરભાઈ, सांसद श्री गोविंदभाई धोड़किया, श्री मुकेशभाई दलाल, श्री प्रभुभाई वसावा, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब सुशासन 12 वर्षनी सफलतानी उजवणी देशभर में थई रही है। जनता जनार्दनना विश्वासना, विकासना अने जनकल्याणना पथदर्शक श्री मोदी साहेब ने आ सिद्धि माटे खूब खूब अभिनंदन पाठवुं छुं। तेमना सक्षम नेतृत्व में भारतनु गौरव और प्रतिष्ठा दुनियाभर में वध्या छे। विश्व में हाल जे स्थिति ऊभी थई छे तेमां पण 140 करोड़ देशवासीओं ने भरोसो अने विश्वास छे कि मोदी साहेब छे तो आपणे सुरक्षित छीए। आजे विश्व पर्यावरण दिवसनी पण आप सौने खूब खूब शुभेच्छाओ। आदरणीय वडाप्रधानश्रीए
સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશા દર્શનમાં ગ્રીન ગ્રોથ સાથેનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે. વડાપ્રધાનશ્રીએ કુદરતી સંસાધનોના જતન અને સંવર્ધનની પણ દિશા આપી છે. કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે. આ કેચ ધ રેઇન જળ સંચય જન ભાગીદાર 2.0માં આપણે 2.20 લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર પૂર્ણ કર્યા છે. વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આપેલી પ્રેરણાને આપણે 33 જિલ્લામાં 2703 અમૃત સરોવરના કામ પૂરા કરીને સાકાર કરી છે. આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે. એક પેડ માં કે નામ અભિયાનમાં વધુને વધુ વૃક્ષો વાવીને ધરતી માતાને હરિયાળી બનાવવાનું આહવાન પણ વડાપ્રધાનશ્રીએ કર્યું છે. તેમના આહવાનને ઝીલી લઈને એક પેડ માં કે નામ 2.0માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે. દેશમાં સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા ધોલેરાની ખારાશવાળી જમીનમાં પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિએ 3200થી વધુ વૃક્ષોનું સફળ વાવેતર કર્યું છે. આપણા રોજબરોજના જીવનમાં પણ પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી માટે મિશન લાઈફ અંતર્ગત પાણી અને ઉર્જા બચાવવાનો વિચાર દેશવાસીઓને શ્રી મોદી સાહેબે આપ્યો છે. વર્તમાન વૈશ્વિક સંકટમાં આત્મનિર્ભરતા માટે બેક ટુ બેઝિકના મંત્રથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારીને ગુજરાતને 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં જોડીને સાકાર કરી છે. વડાપ્રધાનશ્રીના દરેક આયોજનમાં પર્યાવરણ સંતુલન સાથે સામાજિક આર્થિક વિકાસથી દેશના સામાન્ય માનવી, ગરીબ, વંચિત અને ગ્રામીણ ખેડૂતો સહિત અંત્યોદયને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો સંકલ્પ છે. આ માટે તેમણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ અને રેલવે નેટવર્ક સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને હંમેશા અગ્રતા આપી છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વનો લાભ ગુજરાતને તો 2.5 દાયકા કરતાં વધુ સમયથી મળ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે 18,800 કરોડથી વધુની રકમના 24 જેટલા વિકાસ કામો આજે આપણને મળવાના છે. આજે તેઓ વનબંધુ આદિવાસી વિસ્તારને હાઈવે કનેક્ટિવિટી માટે નેશનલ હાઈવે પ્રોજેક્ટનું કામ પણ શરૂ કરવાના છે અને વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7ની ભેટ પણ આપવાના છે. આ નેશનલ હાઈવે પ્રોજેક્ટ રાજ્યની પ્રગતિનો રાજમાર્ગ સાબિત થશે. વિકસિત ભારત 2047ના નિર્માણમાં સંકલ્પમાં આ વિકાસ કામોથી વિકસિત ગુજરાત દ્વારા આપણે અગ્રેસર રહીશું એવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને સમગ્ર ગુજરાત વતી આપીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના પ્રેરણાદાયી શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. અને હવે સમય છે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો. આજે સુરત ખાતેથી દેશવાસીઓને NHAIના 2 પ્રકલ્પો ઉપરાંત દક્ષિણ ગુજરાત માટે ઉર્જા વિભાગ, ઔદ્યોગિક વિકાસ, શહેરી વિકાસ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ તેમજ ESIC મળી કુલ રૂપિયા 18,000 કરોડના પ્રકલ્પો સાકાર થઈ રહ્યા છે.
સાદર વિનંતી કરીએ છીએ માનનીય વડાપ્રધાનશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી આ પ્રગતિ પ્રકલ્પોનો શુભારંભ કરાવશો. જ્યારે થાય છે સમન્વય સમયની ગતિ અને વિકાસના દ્રઢ સંકલ્પનો, ત્યારે ઇતિહાસના પાનાઓ પર આકાર લે છે પ્રગતિની એક નવી જ ગાથા. આવી જ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બની રહ્યું છે દક્ષિણ ગુજરાત. અહીંનું ટેક્સટાઇલ આખા દેશને બાંધે છે એક તાતણે. અહીંના જીઆઈ ટેગ પ્રાપ્ત સુરત કટ ડાયમંડના તેજથી દુનિયા આખી ઝળહળે છે. તો અહીંની કેમિકલ ઇન્ડસ્ટ્રી દેશના ફાર્મા અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની કરોડરજ્જુ છે. એટલું જ નહીં, અહીંના પોર્ટ્સ ભારતના એક્સપોર્ટની બુલંદ ઓળખ. એટલે કે ભારતની આર્થિક સમૃદ્ધિ અને વિકાસની ગતિનો ધબકાર છે દક્ષિણ ગુજરાત. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને આગળ ધપાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવવા તત્પર છે દક્ષિણ ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં વિકાસની આ ગતિ આજે વધુ તેજ બની છે. દક્ષિણ ગુજરાતની આ વિકાસ યાત્રાને મળી રહી છે એક ઊંચી ઉડાન. આદરણીય મોદીજીના વરદ હસ્તે થઈ રહ્યું છે રૂપિયા 18,000 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 12,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ, એટલે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના 2 મહત્વપૂર્ણ પેકેજ, જેના થકી સુરત અને વાપીના ઉદ્યોગો મુંબઈ અને વડોદરાની બજારો સાથે સીધા જોડાશે. ઉપરાંત NH56 પર 2 નવા પેકેજની કામગીરી નર્મદાના કિનારાથી લઈને તાપીના જંગલો સુધીના વિસ્તારોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના રૂપિયા 4,950 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અંતર્ગત સુરત અને નવસારીને જોડતું વિશાળ ટ્રાન્સમિશન નેટવર્ક દક્ષિણ ગુજરાતની પાવર ગ્રીડને એક નવી કેપેસિટી અને સ્ટેબિલિટી આપશે. તો GIDCના રૂપિયા 1,063 કરોડના પ્રોજેક્ટ્સ અંકલેશ્વર, પાનોલી, દહેજ, સરીગામ અને જંબુસર બલ્ક ડ્રગ પાર્કની ઔદ્યોગિક વસાહતોમાં આધુનિક રોડ, ડ્રેનેજ અને વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સુસજ્જ બનાવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ સુરતમાં 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 50 બેડની આયુષ હોસ્પિટલ મોડર્ન મેડિસિન અને ટ્રેડિશનલ હીલિંગને એક જ કેમ્પસમાં ઉપલબ્ધ કરાવશે. તેમજ રૂપિયા 212 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ 200 બેડની હાઈટેક ESIC હોસ્પિટલ અને સ્ટાફ ક્વાર્ટર્સ, જે ભવિષ્યમાં મેડિકલ કોલેજ તરીકે અપગ્રેડ થઈને દક્ષિણ ગુજરાતના લાખો પરિવારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આધુનિક સ્વાસ્થ્ય સેવાઓ સુનિશ્ચિત કરશે. તો સાથે જ શહેરી વિકાસ વિભાગના રૂપિયા 107 કરોડના પ્રોજેક્ટ્સ હેઠળ સ્ટોર્મ વોટર ડ્રેનેજ, સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા પ્રકલ્પો, તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 45 કરોડના પ્રોજેક્ટ્સ, જે નાગરિકોને ઇઝ ઓફ લિવિંગની અનુભૂતિ આપશે. જ્યારે પંચાયત વિભાગના 28 કરોડથી વધુના પ્રકલ્પના લોકાર્પણથી ગ્રામીણ સેવાઓનું માળખું વધુ સુદૃઢ બનશે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આયોજિત આ સમગ્ર કાર્યક્રમ અન્ય એક કારણથી પણ યાદગાર બનવાનો છે.
માનનીય મોદીજીની મિશન લાઈફની પહેલથી આજે ભારત સહિત દુનિયાભરના લોકોમાં પર્યાવરણ સંરક્ષણની ચેતના જાગી છે. ત્યારે આજના કાર્યક્રમને પણ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવ્યો છે. અહીં પીવીસી અને પ્લાસ્ટિકના બદલે રિસાયકલ થઈ શકે તેવા મટીરીયલનો ઉપયોગ કરાયો છે. સાથે જ લોકલાડીલા વડાપ્રધાનશ્રીને સ્નેહપૂર્વક આવકારવા મોટી સંખ્યામાં યુવાઓ સાયકલ દ્વારા કાર્યક્રમના સ્થળે પહોંચ્યા છે અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો છે. અને વહીવટી તંત્ર દ્વારા ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પ્રગતિ અને પ્રકૃતિના સમન્વય સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પ સાથે પૂરી ઊર્જાથી આગળ વધી રહ્યું છે આપણું ભવ્ય, દિવ્ય અને દૈદીપ્યમાન દક્ષિણ ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય વડાપ્રધાન શ્રી આ તમામ ભેટ માટે. માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યાહ, અર્થાત આ પૃથ્વી મારી માતા છે અને હું તેનો પુત્ર છું. अथर्ववेद की ये ऋचा आदरणीय प्रधानमंत्री जी के लिए केवल एक सूक्ति नहीं बल्कि जीवन जीने का तरीका है. पृथ्वी माता के संरक्षण के लिए मिशन लाइफ और भारत माता की सेवा के लिए पूरी लाइफ जो मिशन मोड में काम कर रहे हैं, ऐसे माननीय प्रधानमंत्री जी ने प्रगति, प्रकृति व संस्कृति को एक सूत्र में पिरोया है. देश की सीमाओं से लेकर खेत की मिट्टी और पर्यावरण तक प्रत्येक कण की रक्षा के लिए अपना जीवन समर्पित करने वाले माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों के साथ आदरपूर्वक आमंत्रित करते हैं आज के इस अवसर पर अपने बहुमूल्य मार्गदर्शन के लिए. माता की, भारत माता की, भारत माता की. गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल के मेरे साथी CR पाटिल, राज्य के उप मुख्यमंत्री भाई हर्ष संघवी, गुजरात भाजपा के अध्यक्ष जगदीश विश्वकर्मा जी, उपस्थित अन्य मंत्रीगण, जनप्रतिनिधिगण और यहां उपस्थित सूरत के मेरे प्यारे भाइयों और बहनों, કેમ છો બધા? અને આપણું સુરત મજામાં ને? તું શું લઈ આવ્યો છો ભાઈ? ધન્યવાદ દોસ્ત, સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે તે. જરા એસપીજીના લોકો આ ભાઈ કંઈ ભેટ આપવા માંગે છે. થેન્ક યુ ભૈયા, અમારી ટીમને આપી દો. સાથીઓ, મારી વાત શરૂ કરું એ પહેલા થોડા દિવસ પહેલા જ મારા એક અનન્ય સાથી, જેમની સાથે અમે વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ પળ સુધી જે સતત કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય આદરપૂર્વક એમને અંજલિ આપું છું. એક સાથી ગુમાવ્યાનો દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે એમના પુણ્ય સ્મરણ સાથે
મારી વાત આગળ વધારું છું. સાથીઓ, મને ઘણીવાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે પરિવારના સાથોએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે. તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી. આપણા બાપ દાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી. આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1 લાખ લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1 લાખ લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકંદર કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. કારણ મારે સ્વચ્છતા એને સંસ્કાર બનાવવાના છે. 1 લાખ લોકોનું જોડાવું એટલે સુરતના 1 લાખ પરિવારોનું જોડાવું. અને આ માત્ર સ્વચ્છતાનું અભિયાન નથી, આ એક પ્રકારે સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે. અને એના માટે સુરતના સૌ સાથીઓ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે. साथियों, स्थानीय निकायों के चुनावों के बाद मैं पहली बार गुजरात आया हूं, सूरत आया हूं. मैं सूरत से पूरे गुजरात के लोगों का वंदन करता हूं, अभिनंदन करता हूं. साथियों, 2.5 दशक से अधिक का समय हो गया है. आप हम सभी को, भाजपा को निरंतर अपना आशीर्वाद दे रहे हैं और समय के साथ ये आशीर्वाद बढ़ता ही जा रहा है.
देखिए, एक बेटी आप सबको खींच के ले गई। हाल ही में जिला परिषद, तहसील परिषद, नगर पालिका और महानगर पालिका के चुनाव हुए। इनमें गुजरात के लोगों ने भाजपा को इतना समर्थन दिया कि पुराने सारे रिकॉर्ड टूट गए। और मैं आज ज्यादा खुश इसलिए हूं कि मेरे रिकॉर्ड भी आप सबने तोड़ दिए। मैं राजनीति में बहुत देर से आया था, शायद 87 में मैं पॉलिटिक्स में आया, और उसके बाद पहला चुनाव था सूरत, अहमदाबाद कॉरपोरेशन वगैरह का, और पहले चुनाव में हमने भारी विजय प्राप्त किया, और तब से लेकर आज तक ये विजय की यात्रा चल ही रही है। दुनिया के लोकतांत्रिक समाज में ऐसा कम ही देखने को मिलता है, किसी भी दल को इतने लंबे समय तक जनता जनार्दन के आशीर्वाद मिले और सेवा का अवसर मिलना, ये बहुत बड़ी बात है। साथियों, यहां सूरत और नवसारी के अनेक चुने हुए जनप्रतिनिधि भी आए हुए हैं। मैं आप सभी को भी बहुत बहुत शुभकामनाएं देता हूं। हम सभी को हमेशा याद रखना है, गुजरात की जनता ने हमारे सेवा भाव को अपना समर्थन दिया है। ये प्रचंड विजय सेवा के इस मिशन को और विस्तार देने के लिए है। हम सभी को अब और भी अधिक परिश्रम करना है। हमारा संकल्प विकसित गुजरात, विकसित भारत, इस संकल्प को सिद्ध करना सेवा के भाव से समर्पित होकर के करना है। जब मैं कहता हूं सूरत एक शहर नहीं, सूरत एक स्पिरिट है, इसके पीछे मेरा कन्विक्शन है। आप कल्पना कर सकते पूरे हिंदुस्तान में जो शहर लगातार स्वच्छता के अवार्ड प्राप्त करता हो, स्वाभाविक उसको मन कर जाएगा, यार बहुत हो गया, इतने अवार्ड ले लिए, अब क्या करना है। लेकिन सूरत ऐसा नहीं कर रहा है। वो आज भी सफाई के अभियान को प्राथमिकता देता है। तब मैं कहता हूं सूरत शहर नहीं, सूरत एक स्पिरिट है। साथियों, ये जो हमारा संकल्प है विकसित भारत का, विकसित गुजरात का, ये संकल्प देश के गांव, हर जिले, हर शहर को हम जब विकसित करेंगे तभी सिद्ध होने वाला है। और इसलिए सभी चुने हुए भाजपा जनप्रतिनिधियों की भूमिका बहुत बड़ी है। साथियों, आज का दिन एक और सुखद संयोग का है। आज 5 जून पर्यावरण दिवस है, और पर्यावरण दिवस के इस अवसर पर मैं देश के सबसे स्वच्छ शहरों में से एक सूरत में हूं। और ये कितने बड़ा गर्व का विषय है कि यही सूरत है जो कभी प्लेग जैसी महामारी से प्रभावित था और आज स्वच्छता के लिए पहचाना जाता रहा है। इसलिए बीते 2.5 दशक से निरंतर प्रयास किए गए हैं।
इसमें सूरत के सभी लोग, अधिकारी, कर्मचारी, जनप्रतिनिधि, सबका योगदान। मुझे बताया गया है कि बीते कुछ दिनों में स्वच्छता के लिए विशेष अभियान भी चला है। मैं आप सभी सूरत के वासियों को, અને આપણે ત્યાં દેશી ભાષામાં કહે સુરતીઓને, મારા વહાલા સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન। सूरत के विकास को गति देने के लिए आज यहां अनेक प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है। मैं आप सभी को इन प्रोजेक्ट के लिए बहुत बहुत बधाई देता हूं। साथियों, दुनिया अब हरित युग की तरफ, ग्रीन फ्यूचर की तरफ बहुत ही सावधान हो चुकी है। धीरे धीरे कदम रखने का प्रयास भी कर रही है। भारत भी ग्रीन ग्रोथ पर बहुत अधिक काम कर रहा है और इसमें भी गुजरात ने बरसों पहले ही तेज कदम उठाने शुरू कर दिए थे। गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था, एक अलग डिपार्टमेंट बनाया था। ऐसी व्यवस्था बनाने वाला गुजरात देश का पहला राज्य था। और जैसा अभी मुख्यमंत्री जी ने जिसका वर्णन किया, गुजरात के अपने पाटण के चारणका गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था। और एक प्रकार से उस समय तो वो तीर्थ क्षेत्र बन गया था। लोग देखने आते थे कि इतना दूर दूर तक दिखाई दे इतना बड़ा सोलर प्लांट। साथियों, गुजरात में उस समय आप सभी ने जो किया उसने पूरे देश को प्रेरणा दी है। आज भारत प्रकृति के साथ प्रगति का मंत्र लेकर विकास कर रहा है। इकोनॉमी भी, इकोलॉजी भी। और साथियों, सूरत में तो ये प्रत्यक्ष दिखता है। आजकल सूरत की सर्कुलर वाटर इकोनॉमी की बहुत चर्चा होती है। यहां शहर के वेस्ट वाटर को ट्रीट करके इंडस्ट्री को सप्लाई किया जाता है। इससे गंदे पानी का मैनेजमेंट भी हो जाता है और पानी से कमाई भी होती है। बीते 12 वर्षों से देश में वेस्ट टू वेल्थ का एक बहुत बड़ा जन आंदोलन चला है। ये हमारे शहरों की स्वच्छता और उन्हें ग्रीन और क्लीन बनाने में बहुत काम आ रहा है। साथियों, अब प्रयास ये है कि आने वाले कई दशकों तक सूरत के लिए पीने के पानी की पूरी व्यवस्था हो। इसके लिए तापी बराज प्रोजेक्ट स्वीकृत किया गया है। इसके अलावा वाटर मैनेजमेंट और वाटर ड्रेनेज भी सरकार की बहुत बड़ी प्राथमिकता है। आज भी यहां ऐसे अनेक प्रोजेक्ट का लोकार्पण हुआ है। साथियों, सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है।
अब जैसे इलेक्ट्रिक मोबिलिटी है, सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी। साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है। ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे। और हां, आने वाले समय में हजीरा इंडस्ट्रियल एरिया ग्रीन स्टील के उत्पादन के लिए भी जाना जाएगा। यानी स्टील के प्रोडक्शन में ग्रीन एनर्जी का इस्तेमाल होगा। साथियों, आज दुनिया अभूतपूर्व चुनौतियों के दौर से गुजर रही है। कुछ समय पहले मैंने कहा था कि ये दशक दुनिया के लिए आपदा का दशक सिद्ध हो रहा है। हमने बीते समय में एक के बाद एक वैश्विक आपदाएं देखी है। पहले बहुत बड़ा कोरोना का संकट आया, फिर जगह जगह युद्ध शुरू हो गए, और इतना बड़ा ऊर्जा संकट, इसने पूरी दुनिया को अस्त व्यस्त कर दिया है। दुनिया भर में पेट्रोल की कीमतों में लगातार उतार चढ़ाव हो रहा है। गैस की सप्लाई चेन ध्वस्त हो रही है। लेकिन भाइयों बहनों, मुझे बहुत संतोष है कि 140 करोड़ भारतीयों के साझा प्रयासों से देश ऐसे हर संकट का मजबूती से मुकाबला कर रहा है। इस लड़ाई में आप मेरे साथ है ना? આપણે આ લડાઈ પણ જીતવી છે ને? और साथियों, इसमें भी गुजरात की बहुत बड़ी भूमिका है। बीते वर्षों में गुजरात ने रिफाइनिंग के क्षेत्र में, सोलर और विंड पावर के क्षेत्र में अपना जो सामर्थ्य बढ़ाया है, वो देश के बहुत काम आ रहा है। आज भारत की रिन्यूएबल कैपेसिटी 250 गीगावाट है। हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता था। आज गीगावाट की चर्चा हो रही है, और इसमें 50 गीगावाट का योगदान अकेले गुजरात का है। 250 गीगावाट में 50 गीगावाट आप सबकी ताकत है। यानी देश की ग्रीन एनर्जी का 5वां हिस्सा अकेला गुजरात प्रोड्यूस करता है। सौर ऊर्जा के उत्पादन में गुजरात ने प्रशंसनीय काम किया है। और अब जब देश ग्रीन हाइड्रोजन और ग्रीन अमोनिया जैसे क्षेत्रों में काम कर रहा है, तो इसमें भी गुजरात का रोल बहुत बड़ा होने वाला है। साथियों, ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है। और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है, उसका कितना बड़ा महत्व है। एक तरफ हमने दुनिया के अलग अलग हिस्सों से तेल और गैस की आपूर्ति सुनिश्चित की, दूसरी तरफ हमने रिन्यूएबल एनर्जी में ऐतिहासिक निवेश बढ़ाया। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था। आज हम दुनिया के
टॉप 5 देशों में से एक हैं, 5 देशों में से एक हैं। और सिर्फ सौर ऊर्जा ही नहीं, हमने भारत में इथेनॉल ब्लेंडिंग की कैपेसिटी बढ़ाई, रेलवे के बिजलीकरण को गति दी, परमाणु ऊर्जा पर काम किया, हमारा जो बिजली का ट्रांसमिशन नेटवर्क पुराना पड़ गया था उसका आधुनिकीकरण किया, उसका विस्तार किया, गैस पाइपलाइन के नेटवर्क का दायरा बहुत अधिक बढ़ाया, हमारे जो पोर्ट है उनकी कैपेसिटी बढ़ाई ताकि वहां ज्यादा से ज्यादा पेट्रोलियम प्रोडक्ट पहुंच सके और जहां संभव हो वह स्टोर भी हो सके। आने वाले समय में देश का ये सामर्थ्य और अधिक बढ़ने वाला है। इस दिशा में हमारी सरकार के प्रयास लगातार जारी है। साथियों, यहां सूरत में आपके बीच आने से पहले मैं हजीरा गया था, अभी हर्ष भाई जी इसका वर्णन कर रहे थे। आत्मनिर्भर भारत का क्या मतलब होता है ये हजीरा जाने पर भी साफ दिखता है। हजीरा आज केवल एक औद्योगिक क्षेत्र नहीं है, एक ऐसा इकोसिस्टम बन चुका है जहां एनर्जी है, स्टील है, डिफेंस प्रोडक्शन है, पोर्ट है और ग्लोबल ट्रेड का इकोसिस्टम है। हजीरा देश के एक बड़े मैरीटाइम इंडस्ट्रियल हब के रूप में विकसित हो रहा है, आत्मनिर्भर भारत के एक बड़े सेंटर के रूप में उभर रहा है। लेकिन साथियों, आज देश में कुछ निराशावादी लोग हैं जो आत्मनिर्भर भारत अभियान का मजाक उड़ाते रहते हैं। देश के इस संकल्प को वो लगातार नीचा ही दिखाते हैं। ये वो लोग हैं जिन्होंने हमेशा भारत को दूसरे देशों पर निर्भर रखा। वो लोग ये भूल जाते हैं कि दूसरों पर निर्भर देश विकास की वो ऊंचाई कभी प्राप्त नहीं कर सकता जिसका वो हकदार है। साथियों, आत्मनिर्भर भारत को गति देने के लिए आज देश का कनेक्टिविटी पर बहुत अधिक फोकस है। वडोदरा मुंबई एक्सप्रेसवे, डेडिकेटेड फ्रेट कॉरिडोर और बुलेट ट्रेन जैसे प्रोजेक्ट भारत की इसी प्राथमिकता को दर्शाते हैं। आज वडोदरा मुंबई एक्सप्रेसवे के एक बड़े हिस्से का उद्घाटन हो गया है। ये देश के 2 बड़े इंडस्ट्रियल और ट्रेड सेंटर्स को और बेहतर कनेक्टिविटी देगा। साथियों, हमारा प्रयास सबको जोड़ने का है, सबको समान अवसर और सुविधा देने का है। दूर सुदूर के इलाके, आदिवासी क्षेत्र जिन तक सुविधाएं नहीं पहुंची उन तक आज आधुनिक कनेक्टिविटी पहुंच रही है। दाहोद, बोडेली, वापी कॉरिडोर इसी संकल्प का प्रतिबिंब है। आप सोचिए, नर्मदा और तापी जिलों के आदिवासी क्षेत्रों तक 4 लेन की सुविधा पहुंच रही है। इससे यात्रा का समय बहुत कम होगा, किराया भाड़ा कम होगा, यानी आदिवासी और ग्रामीण क्षेत्रों के लोगों को पढ़ाई, दवाई और कमाई की बेहतरीन सुविधा मिलेगी। साथियों, कुछ कॉरिडोर से, इस कॉरिडोर से छोटा उदेपुर, नर्मदा, भरूच और तापी जिलों के आदिवासी क्षेत्रों के ये इंडस्ट्रियल बेल्ट से जुड़ जाएंगे। इससे दक्षिण गुजरात के आदिवासी क्षेत्रों में टूरिज्म को भी बल मिलेगा। स्टैच्यू ऑफ यूनिटी,
सापुतारा और आसपास के पर्यटन स्थलों तक पहुंचना बहुत आसान हो जाएगा। साथियों, आज यहां सूरत में एक आधुनिक ईएसआईसी अस्पताल का भी लोकार्पण हुआ है। यह अस्पताल हमारे श्रमिक भाई बहनों और उनके परिवारों के लिए बेहतर स्वास्थ्य सेवाओं का नया केंद्र बनेगा। दूसरे राज्यों से जो साथी यहां रहने आए हैं, रोजगार करने आए हैं, उन्हें भी इस अस्पताल से बहुत मदद मिलने वाली है। साथियों, हमारी सरकार देश के विकास को सर्वोपरि रखते हुए काम कर रही है और इसलिए देश का भरोसा भाजपा पर है, भाजपा के विकास कार्यों पर है। इसलिए देश की जनता बार बार भाजपा को जनादेश दे रही है। हाल में ही हुए बंगाल के चुनाव, आपको लगता होगा कि मैं बंगाल बोल दिया, एकदम से यहां ऊर्जा आ गई। लेकिन मेरा अनुभव था, मैं पिछले दिनों 5 देशों की यात्रा पर था, वहां भी बंगाल बंगाल चल रहा था। हर कोई बंगाल की चर्चा करता था। चुनाव बंगाल के, असम और पुडुचेरी के चुनाव में भाजपा को, एनडीए को बहुत बड़ा जनादेश मिला है। इसके अलावा जो पंचायतों और कॉरपोरेशन के भी चुनाव देश भर में हो रहे हैं, वहां भी बीजेपी को विजय मिल रही है। साथियों, ऐसे हर चुनाव का एक ही मैसेज है, देश अराजकता, अनिश्चितता और निराशा को पसंद नहीं करता। कांग्रेस बीते 12 वर्षों से अराजकता और अनिश्चितता फैलाकर अपने लिए अवसर खोज रही है, लेकिन देश की जनता उसे बार बार करारा जवाब दे रही है। गुजरात के आप लोगों ने तो कांग्रेस को हाशिए पर धकेल दिया है, लेकिन जहां कांग्रेस की सरकारें हैं, वहां भी जनता कांग्रेस के कुशासन से तंग आ गई है। अभी अभी हिमाचल में भी स्थानीय निकाय के चुनाव हुए, कांग्रेस की सरकार है, वहां कांग्रेस बुरी तरह हार गई। हिमाचल की जनता ने कांग्रेस के कुशासन को नकार दिया है। इससे पहले हरियाणा के निकाय चुनाव में कांग्रेस को हार मिली और पंजाब के लोगों ने भी कांग्रेस को स्पष्ट संदेश दे दिया है। संदेश यह है कि कांग्रेस की परजीवी पॉलिटिक्स नहीं चलेगी, कांग्रेस की अराजकता में अवसर ढूंढने की राजनीति नहीं चलेगी। कर्नाटका की जनता में भी कांग्रेस सरकार को लेकर के बहुत आक्रोश है और यही कारण है कि कर्नाटका में भी कांग्रेस को सीएम बदलना पड़ रहा है। साथियों, भारत नकारात्मकता से कहीं आगे निकल चुका है। यह असीमित आशावाद वाला देश है, अद्भुत आकांक्षाओं से लैस देश है। भारत के नागरिक सपनों से भरे हुए हैं, संकल्पों से भरे हुए हैं और संकल्प को सिद्धि में बदलने के लिए प्रतिबद्ध जनता जनार्दन है। और जब देश की जनशक्ति संकल्पित है तो देश का हर लक्ष्य पा सकता है और यही भारत की ताकत है। आइए हम विकसित भारत के निर्माण को मिलकर, एक साथ मिलकर के गति दें।
हम सपनों को संकल्प में बदलें।